વાત કરીએ ભાવનગર શહેરની ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે તો મહિલાઓની ધીરજ હવે ખૂટી છે। જો પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નહીં થાય તો મતદાન કરવામાં આવશે નહીં તેવું જણાવી રહી છે મહિલાઓ। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કાશ્મીર ક્વાર્ટર નિશાળવાળા ચોકની સામે અબ્બાસભાઈની દુકાનના સામેના ખાંચામાં લાંબા સમયથી પ્રશ્ન ઊભો થયો છે। પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓએ એકવાર ફરી વિરોધ કર્યો છે તો સત્તાધીશોની ઊંઘ હવે હરામ થઈ છે। ત્યારે વાત કરવામાં આવે તો આ બાબતે ચકચાર મચી જવા પામ્યો છે। સમગ્ર વિસ્તારમાં એક જ વાતની ચર્ચા થઈ છે, પાણી શુદ્ધ નથી મળતું તો મતદાન કરવામાં નહીં આવે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં કાશ્મીર ક્વાર્ટર નિશાળવાળો ચોક જે છે અબ્બાસભાઈની કરિયાણાવાળાની દુકાનની સામેના ખાંચામાં દૂષિત પાણી તો ક્યાંક અપૂરતું પાણી અને કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી જ નથી મળતું અને આ બાબતે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તંત્ર સામે અનેક સવાલો મહિલાઓ કરી રહી છે। આ બાબતે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। અધિકારીઓ તેમજ નેતાના નામના છાંજિયા લઈને રોષ ઠાલવ્યો હતો। તંત્ર દ્વારા નિયમિતપણે વેરા વસૂલવામાં આવે છે છતાં પણ પીવાનું પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સવલતો જે છે તે પૂરી પાડવામાં નથી આવતી અને આ બાબતે મહિલાઓમાં ભારે આક્રોશની સ્થિતિ હાલમાં જોવા મળી છે। 12 માસ પાણીની જે સમસ્યા છે તે જોવા મળે છે, એમાં પણ ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યા હોય ત્યારે સ્થિતિ વધુ વિકટ બને છે। એક ડોલ પાણી માટે ભર બપોરે દૂર દૂર સુધી મહિલાઓને ભટકવું પડે છે છતાં પણ પાણી નસીબે નથી થતું, મહિલાઓ આ બાબતે જણાવી રહી છે। તો પાણી માટે મજૂરી કામે પણ નથી જઈ શકતી આ મહિલાઓ, રાત દિવસ પાણી માટે અહીં વલખા મારવા પડે છે તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે। અત્યંત દૂષિત હોય અને ગટરનું પાણી જે છે કોઈ જ ઉપયોગમાં લઈ શકાતું નથી અને ખરાબ પાણી જે છે તે પૂરું પાડવામાં આવે છે। દ્રશ્યોમાં પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે કેટલું ડહોળું પાણી આ વિસ્તારમાં આવે છે। તો મહિલાઓએ એ પણ જણાવ્યું છે કે ચૂંટણી પહેલા પાણીની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં નહીં આવે તો પાણી નહીં તો મત નહીં તેવી વાત અહીં કરવામાં આવી છે અને આ વિસ્તારમાં જો કોઈ ઉમેદવાર મતની માંગ કરવા આવશે તો તેને બરાબરનો સબક શીખવીશું તેવું પણ મહિલાઓ કહી રહી છે। ત્યારે વર્ષો જૂનો પાણીનો પ્રશ્ન ઉકેલાશે કે કેમ તે હવે કુદરત જાણે તેવું મહિલાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તંત્ર આ બાબતે વહેલી તકે નોંધ લે તેવી માંગ ઉઠવા પામી છે। પાણીનું છે, પાણી એકલું વાઇસવાળું આવે, બીજા નંબરમાં અહીંયા બધી કોમ રહે છે તો પાણી ડોળું જ આવે છે વાઇસવાળું, અને અહીંયા કેમ પાણી બધી સુવિધા નથી, એમ લાખોના ખર્ચે કરેલું પણ અહીંયા સુવિધા કાંઈ નથી। ગટરનું પાણી ગટર આવે છે એકલું। મારું નામ મુમતાઝ જાહિદ મલેક, અમે કુંભારવાડા વિસ્તારમાં રહી છીએ, નારી રોડ ઉપર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અને બધાને ખરાબ પાણી આવે છે। લગભગ 5-6 દિવસ રેગ્યુલર ખરાબ પાણી આવે છે। પહેલાંય આવતું પણ ક્યારેક સારું આવતું, ક્યારેક મોડું આવતું, અને અમે બધાય પણ વેરો ઘર વેરો બધો ભરીએ, અમે એડવાન્સમાં બધા વેરા ભરીએ છીએ, બધી પહોંચું કરીએ છીએ, વાળવાની, ચોળવાની, કચરો લેવા આવવાની, પાણીની, છતાં પણ અમને પાણી સારું નથી મળતું અને બધે બંબા પણ સારા વિસ્તારમાં આવે છે। તો અમારો પછાત વિસ્તાર છે તો એકે બંબો પણ નથી આવ્યો, બધાય પાણી વગરના વલખા મારે છે। કોઈ બેનું હોય, કોઈ મરી જાય બુરજુગ હોય, કોઈ નાના બચ્ચા હોય, પાણી કેમ ભરવા જાય બાયું? તો ડંકીથી ક્યાંકથી 2 ગળા, ક્યાંકથી 3 ગળા, તો પાણી વગર શું થાય? પાણીમાં નાના બાળકો પણ બીમાર પડે છે, બધા વાપરી નથી શકતા, કોઈ ગંદક વાળું સંડાસમાં પણ ન લઈ શકીએ, નાખી પણ ન શકીએ એવું પાણી આવે છે। હવે એ પાણીનું અમારે શું કરવાનું? અને અમે બધા મત ભરીએ છીએ, બધા મત દેવા જઈએ છીએ, તમામ હક અમે નિભાવીએ છીએ, તો એ લોકો, તમે લોકો કેમ ધ્યાન નથી આપતા? તમારે પણ ધ્યાન આપવું પડે ને। બધી વેરા ભરીએ છીએ, પહોંચ ભરીએ, ઘર વેરા બધું ભરીએ છીએ, તમામ A to Z એડવાન્સમાં વેરા ભરીએ છીએ, તો અમારો પણ હક બને છે। અમે કેટલી વાર રજૂઆત કરેલી, આ બસ હાથ કરીએ વારે વારે, છતાંય કોઈ જોવાય નથી આવતા। ચૂંટાઈને બધા બેહી ગયા, બધાને હારા મત લઈને બેહી ગયા, કોઈ કરતા કોઈ જોવા નથી આવ્યું કે તમારે શું છે, શું નહીં, શું તકલીફ છે। અમારી હવે આ તાત્કાલિક માંગ છે કે તમે બધા આનું કાંઈક ઈલાજ કરો। મારું નામ છે કમીનાબેન અકબરભાઈ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, રૂમ નંબર 328। અહીંયા સમસ્યા છે, ગંદુ પાણી આવે છે, સંડાસમાં જવા એવું નથી, ગાયું નથી પીતી, અને કોઈ કોપરેટર અહીંયા આવતા નહીં, નકર ધોકા ઉપાડવામાં આવશે। હા, અહીંયા મત લેવા જાઓ છો, આ પાણીની સમસ્યા, રમજાન મહિનામાં અમે રોજા રહેતા તોય આવું જ પાણી આવે છે। હું આનેથી અમે વજુ કરી શકીએ, કપડાં ધોઈ શકીએ, નમાજ પડી શકીએ? તો તમને તમારી ફરજ નથી? આ મોટો ટાંકો લાખોના ખર્ચે બનાવ્યો છે, હું બધાને અંદર ડુબાડવા બનાવ્યો છે? હે, આ વેરા ભરવી શીખાય, પાણી મફત નથી દેતા અમને, અમારી પર એહસાન નથી કરતા તમે।
ટેક્સ સમસ્યા રમજાન વાતની છે, અમે રોજા રહેતા ત્યારની છે ને હજી આ જ તલાબ જ છે ને આ 3 દિવસથી તો સખત પાણી બંધ છે. મ્યુનિસિપાલિટીમાં રજૂઆત તો કરેલી જ છે. 5 દિવસથી તો પાણી આ જ તલાબતનું આવે છે, કોઈ જોવા આવતા નથી. બાબુભાઈ મેર છે, અહીંના કોર્પોરેટર છે, નરેશભાઈ ચાવડા છે, પછી ઓલે હું બાઈ છે ગીતાબેન, 4 જણા અહીંના કોર્પોરેટર છે, કોઈ ડોકાવા આવતું નથી. સિલીપુ હું તમારે હમણાં કાંઈક કહેવાય જાય મોઢા જોવા દેવા આવો છો સિલીપુ? કોણ મત તમને તમારો બાપ દેવાનો છે? સેનાજબેન આ કુંભારવાડા વિસ્તારમાં રહેવી છીએ અમે. અમારે પાણીની સમસ્યા છે, કેવું પાણી ખરાબ આવે છે, અમારે કપડાં ધોવા નાવું ધોવું બધું. હવે એવું લાગતું હોય તો અમે કોર્પોરેટરના ઘરે જઈ, અમારે જુમ્મા આવી, તમારે ચૂંટણી હોય ત્યારે તમે તો કેવા આવો છો ને લઈ જાવ છો મત દઈ, તો અત્યારે થોડુંક ધ્યાન આપવું પડે ને કોર્પોરેટર સાહેબને. નહીં તો હવે ઘરે જઈને ત્યાં એમના ઘરે બેસી જઈએ, અમે કઈ ઓફિસે જઈએ. તમે કયો ત્યાં જઈ કોર્પોરેટર સાહેબને આટલી તો રજૂઆત કરીએ ને અમે. અમારા કોર્પોરેટર હોય એને અમારે લતાનું ધ્યાન નહીં આપવાનું. જરીક વાર કાંક જોવા આવવું પડે, કાંક કરવા આવવું પડે, બંબા મોકલવા પડે, કાંક તો સુવિધા કરવી પડે ને. નથી આવતા કાંઈ. બધાય 300 રૂપિયા દઈને બંબા મંગાવ્યા ને પાણી વાળા થયા. અડધું પાણી ઢોળી નાખે ને અડધું વેરી નાખે. જરીક અમારી બાજુ ધ્યાન આપો તો અમે તમારી બાજુ ધ્યાન આપી શકીએ. હવે આ 7 દિવસની વાર છે, 7 તારીખે પછી અમે જોઈ લેશું તમને. પછી અહીંયાથી કોઈ બાયુને હલવા નહીં દઉં ને કોઈને લઈને નીકળીશ નહીં ચૂંટણીમાં મત દેવા માટે. કહી દઉં છું પહેલા, પછી કહેતા નહીં કે આ લોકોએ રોકી પાડ્યા, પણ હવે રોકી પાડવાના આવે છે. બહુ અમે બધી વાતનો આ પાણી જોવો તમે, પાણી કેવું ખરાબ આવે છે. હવે આ બધા બોલો કે હાવ કેવા ખરાબ થઈ ગયા છે.